આજની ધર્મકથા. પ્રણામ. વાગડ પરંપરાનો ઉજ્જવળતમ ઇતિહાસ. આ ઇતિહાસ અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાના ચરિત્રની અંદરમાં છીએ. પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા, જેમને પોતાના માનસ પિતા અથવા એમ કહી શકીએ કે સાધનાના ક્ષેત્રની અંદરમાં જેમને તેઓ પોતે અતિશય બહુમાનપૂર્વક પોતાના સાથ્ય તરીકે ગણતા એવા મહાપુરુષ એટલે પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, જેમણે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબનું પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ સાથેનું મિલન જીવનમાં જોયું છે. એ બધા જ 100% આ વાતના સાક્ષી હશે કે કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાની આંખોની અંદર ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ માટેનો બહુમાન ભાવ પરાકાષ્ઠાનો રહ્યો છે. કેટલીય વાર ફક્ત એમનું નામ પડે અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબની આંખો ભીની થઈ જતી. સાહેબને મળવા હંમેશા તેઓ તલપાપડ જતા. પન્યાસજી મહારાજ એક આગવું વ્યક્તિત્વ. ઘણીવાર એવો વિચાર આવે પણ ખરો કે આપણે ભલે વર્તમાન ગચ્છ નાયકોના ચરિત્રો લઈએ છીએ, પરંતુ કેટલાક મહાપુરુષો એવા ચોક્કસપણે થયા છે. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ, પૂજ્ય પન્યાસજી મહારાજ, પન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ, આવા અનેક બહુ રિસન્ટ સમયની અંદરમાં એવા થયા છે કે જે લોકોના જીવન ન જાણીએ તો કદાચ આપણે અધૂરા છીએ. એમાં પણ પન્યાસજી મહારાજ એટલે કદાચ શ્રેષ્ઠતમ કક્ષાના જીવોમાંના એક. મુનિ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબ કચ્છ ભુજપુરના ચતુર્માસ માટે સાહેબ જ્યારે માંડવીમાં પધાર્યા હતા ત્યારે સૌ પ્રથમવાર સદેહે એમનું મિલન થયું. આ પૂર્વે પન્યાસજી મહારાજના પુસ્તકો, પન્યાસજી મહારાજની કેટલીક ધ્યાન અંગેની વાતો, નવકાર માટેનું પ્રેક્ષાધ્યાન વગેરે જે પણ છે, એમાંની ઘણી ખરી વાતો એમને સાંભળી અને વાંચી હતી. પર્સન ટુ પર્સન મિટિંગ હજી સુધી થઈ ન હતી અને આ મિટિંગ થઈ, મળવાનું થયું, મિલન થયું અને આ મિલનની અંદરમાં અનહદ બહુમાનપૂર્વક કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે પોતાની અંતરંગ બધી જ વાતો સાહેબને કહી. કયા પથથી હવે આગળ વધવું એ માટેનું માર્ગદર્શન પણ માંગ્યું. પન્યાસજી મહારાજે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના મુખ ઉપર જે તરવરાટ જોયો, જે બહુમાન જોયું, જે સમર્પણની ધારા જોઈ, એ પછીથી એમણે પણ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબના તમામ વિષયોની અંદર રસ લેવાનું શરૂ કર્યું અને એમણે કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને ખાસ કીધું કે તમે પૂજ્ય હરિભદ્ર સુરીજી મહારાજ સાહેબના ગ્રંથો વાંચો. જેવું આ કહ્યું એવું તરત જ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબે ઝીલી લીધું અને એ દિવસ પછીથી સંસ્કૃત ઉપર પ્રભુત્વ મેળવવા માટે પોતે અથાગ પુરુષાર્થ કર્યો અને વિક્રમ સંવત 2015માં મુનિશ્રી તત્વાનંદ વિજયજી મહારાજ સાહેબ પાસે અનેક ગ્રંથો, યોગ ગ્રંથો સાહેબે વાંચ્યા. આ પન્યાસજી મહારાજ સાહેબ સાથેના સાહેબના પરિચયની વાતો ખરેખર બહુ માણવા જેવી છે. કનકસુરી દાદા કાળ કરી ગયા અને એ પછીથી ચિક્કાર જવાબદારીઓ સાહેબના માથે આવી. પૂજ્ય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ સાથે રહેવાનું થયું. આ બધી કથાઓ, વાતો આપણે ક્રમગત જશું, પણ આ બધી જ ઘટનાઓ થઈ એ પછીથી જ્યારે એમના ઉપર
સમુદાયનો સખત મોટો ભાર રહ્યો. આખો વાગડ સમાજ એમની સામે મીટ માંડીને બેઠો હતો. એવા સમયે પણ એમના મનની અંદર એક જ ખેવના રહેતી કે રાજસ્થાનની અંદર પૂજ્ય પન્યાજી મહારાજ બિરાજમાન છે, મારે ગમે તેમ કરીને ત્યાં એમને મળવા જવું છે. એકાદ બે વાર પ્રયત્ન પણ કર્યા, વિહાર શરૂ પણ કર્યો, પણ ફરીથી એ જઈ નહીં શક્યા કેટલાક કારણોસર. પણ સખત ભાવ રહેતો એમના મનમાં કે પન્યાજી મહારાજ પાસે રોકાવું છે, ચાતુર્માસ કરવું છે. પન્યાજી મહારાજ પણ એટલા જ એમની માટે ઉત્સાહિત પણ હતા અને એટલા કૃપા પણ વરસાવવાવાળા હતા. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ જ્યારે આચાર્ય બન્યા એ પછીથી જ્યારે પન્યાજી મહારાજને મળવાનું થયું ત્યારે આચાર્ય પદ ઉપર હોવા છતાં તેમણે પન્યાજી મહારાજને ગુરુવંદન કર્યા હતા. આ વાત બહુ જ મોટો સંદેશો આપણને આપીને જાય છે. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના જીવનની અંદરમાં પન્યાજી મહારાજનું સ્થાન શું હશે એ સમજાવવા માટે કદાચ આ એક વાત બહુ જ પૂરતી છે. પન્યાજી મહારાજ ઘણીવાર કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને કહેતા કે મૈત્રીભાવ, પરોપકાર, કરુણા આ બધા મુદ્દામાં વર્તમાન જૈન સંઘમાં તિથિ વગેરે કે બીજા બધે મુદ્દે જે સંઘર્ષ થઈ રહ્યો છે એ સંઘર્ષ પન્યાજી મહારાજને અંદરથી સખત દુઃખી કરતો અને તેથી તેઓ એમની બળતરા ઠાલવતા કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને કહેતા કે વર્તમાન શ્રી સંઘમાં મૈત્રી ભાવની ઘણી ખામી છે. આ ખામી જ્યાં સુધી નહીં પૂરાય ત્યાં સુધી શ્રી સંઘનું કંઈ જ વળવાનું નથી. પન્યાજી મહારાજની આ હિત શિક્ષાના પરિણામે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ પૂર્ણપણે ભીતરમાં ઉતરેલા હોવા છતાં આવો મૈત્રી ભાવ શ્રી સંઘની અંદર પ્રવર્તે એ માટે એમણે મૈત્રીના મંડાણ થાય એ માટે ઘણા પ્રયત્ન કર્યા અને આ પ્રયત્નોમાં કેટલીક અંશે નિષ્ફળતા પ્રાપ્ત થતાં સાહેબને ઘણું સહન પણ કરવું પડ્યું હતું. પણ પન્યાજી મહારાજે કીધું છે એટલે વાત પૂરી થઈ ગઈ. હજી એક વાત કે જે પન્યાજી મહારાજ એ જણાવ્યું અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે જીવનના છેલ્લા શ્વાસ પર્યંત એ વસ્તુને સાચવીને સંભાળીને અને એને અનુસરીને રહ્યા. સાહેબે એવું કહ્યું હતું કે કદી કોઈ અનુષ્ઠાનો ઊભા કરવા નહીં, ગૃહસ્થોને ભારરૂપ થવું નહીં, સહેજે થતું હોય તેનો માત્ર સ્વીકાર કરવો અને સદાકાળ સહજતામાં રહેવું. જ્યારે જ્યારે પન્યાજી ભગવંત કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને મળ્યા છે ત્યારે ત્યારે અચૂક આ વાત રિપીટેડલી એમણે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને કીધી અને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ સદાકાળ આ જ રીતે જીવ્યા. એમના શિષ્યોને પણ વાચનામાં આ વસ્તુ ઘણીવાર આ કહેતા, પરંતુ પોતાની પાસે અનેક આવા બધા શિષ્યો હોવા છતાં ક્યારે પણ એમણે પોતાના શિષ્યો પાસે એક નવું અનુષ્ઠાન કરાવડાવ્યું હોય એવું એક સિંગલ દ્રષ્ટાંત જોવા નહીં મળે. આ નિસ્પૃહતા અને નિખાલસતા એ મૂળમાં પન્યાજી મહારાજ તરફથી આવેલું વહેણ હતું. પન્યાજી મહારાજ સાથે લગભગ 2 વર્ષ જેવો સમય સાહેબ રહ્યા. એમાં એકવાર એવી પણ ઘટના બની હતી કે પોતે જાહેર પ્રવચન આપતા હતા તો એ જાહેર પ્રવચનની અંદરમાં કોઈ એક વ્યક્તિએ સાહેબને નીચા પાડવા માટે કેટલાક પ્રશ્નો કર્યા અને એમાં વિચિત્ર પ્રશ્નો પૂછવાના શરૂ થયા. વિજયજી મહારાજ સાહેબ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે જવાબ આપ્યા, પરંતુ એ જવાબો સાંભળ્યા પછી, પ્રશ્નો સાંભળ્યા પછીથી કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને પોતાને એવું લાગવા લાગ્યું કે આ યોગ્યતા જ નથી કે આ બધાની સામે આ રીતે આપણે પ્રવચન આપીએ. ભલે પ્રશ્ન પૂછનાર કદાચ એક વ્યક્તિ હતો, પણ આ પ્રશ્નો એને સાંભળી અને છતાં પણ ચૂપ બેસનાર તો આખો વર્ગ હતો જ.
પણ પોતે નિર્ણય ક્યારે લેતા નહોતા. એટલે એમણે તરત જ પન્યાજી મહારાજને પૂછાવ્યું કે સાહેબ મારે શું કરવું? અને સાહેબે બહુ સરસ જવાબ આપ્યો હતો કે કોઈ પણ વિરોધીઓનો પ્રતિકાર કે વિરોધ કરવાથી જે લોકો આપણા અને એના વિરોધની આ બાબત જાણતા જ નહોતા, જનરલ પબ્લિક, એ પણ જાણતા થઈ જાય. એટલે આડકતરી રીતે આપણે એની વાતનો પ્રચાર કરીએ છીએ. એટલે આવી જ્યારે પણ પરિસ્થિતિ હોય એ સમયે મૌન રહેવું સારું. અને આ મૌનના સમયે નૌકાર એ એમનો સૌથી મોટો સાથીદાર બન્યો. કલાપુણ્યશ્રી મહારાજ સાહેબને કોઈ પણ વંદન કરવા જાય અને આગ્રહ કરે કે સાહેબ કોઈ નિયમ આપો, તો સાહેબ પાસે ઓલવેઝ એક જ નિયમ રહ્યો છે નૌકારવાળીનો. પન્યાજી મહારાજ એવું કહેતા કે કુંડલિની વગેરે જાગૃત કરવી હોય ત્યારે આ નૌકાર એ જબરદસ્ત મોટું એક સાધન છે. આ રીતે પન્યાજી મહારાજ અને સાહેબ વચ્ચેના કેટલાય સંબંધો, કેટલીય વાતો, એ બધું આપણને દર્શાવે છે કે પન્યાજી મહારાજ કલાપુર્ણેશ્વરી મહારાજ સાહેબના માનસ પટ પર સંપૂર્ણપણે છવાયેલા હતા. આપણે ફરી પાછા ક્રમમાં આવીએ. જે 2013નું ચાતુર્માસ હતું, એ ચાતુર્માસની અંદર કનકસુરીજી મહારાજ સાહેબે 10 વૈકાલિકની ટીકા પણ સાહેબ પાસે વંચાવડાવી. એ ચોમાસામાં પણ સાહેબ દરિયા કિનારે રહેલ અજીતનાથ ભગવાનના દેરાસરે ધ્યાન, ભક્તિ, કૌશક વગેરે કરવા જતા હતા. ચાતુર્માસ દરમિયાન એકવાર કનકસુરી મહારાજ સાહેબ બોલ્યા કે ક્યાં સુધી તારે પરાવલંબી લેવું છે? જાતે વાંચતા શીખો, ન બેસે અટકી જાઓ, અને જ્યાં અટકો ત્યાં મને પૂછી લેજો. આ એક શબ્દ સાહેબના મોઢામાંથી નીકળ્યો અને એ ભેગું જ જાને જ્ઞાનાવળીય કર્મ જે છે એ પૂર્ણપણે ક્ષય પામવાની દિશામાં આવ્યું હોય એ રીતે સાહેબની વૃદ્ધિ જબરદસ્ત થઈ અને પોતે જાતે સંસ્કૃતના ગ્રંથો વાંચતા થઈ ગયા. મહાપુરુષોના મોઢામાંથી નીકળેલો શબ્દ એ પણ જાણે બ્રહ્મ વાક્ય બની જતો હોય, એ ભાગ્ય અને વિધાતા થઈ જતું હોય, એવી રીતે ઘણીવાર એ વાક્ય સફળ થઈ જાય છે. ત્યાર પછીનું ચાતુર્માસ જે છે એ વઢવાણ, વિરમગામ આદિથી થઈ અને સાહેબે આગળ કાંતિ વિજયજી મહારાજ સાહેબ પાસે જવાનું થયું અને ત્યાં એમની પાસે વિશેષ આવશ્યક ભાષ્ય અને મુક્તાવલી આદિ ગ્રંથોનું અધ્યયન કર્યું. ત્યાર પછીથી કચ્છ વાગડની અંદરમાં હલરા નામના ગામની અંદરમાં આદિનાથ પરમાત્મા, ઋષભદેવ પરમાત્માની પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો કનકસુરી દાદાની નિશામાં. આ જ ચાતુર્માસમાં એક બીજી ઘટના બની હતી. કનકસુરી દાદાની દીર્ઘદ્રષ્ટિની આ એક સરસ મજાની ઘટના, સાક્ષી પુરાવતી ઘટના. એમની નિશામાં આધોઈ ચાતુર્માસમાં ઉત્તરાધ્યાન આદિના જોગ શરૂ થયા. આ જોગમાં પૂજ્ય કલાપુર્ણશ્રી મહારાજ સાહેબની તબિયત ખૂબ બગડી. ટીબીનો રોગ ડિટેક્ટ તો થયો જ હતો, પણ આ ટીબીનો રોગ એ ઘણો આગળ ફેલાઈ ગયો હતો. હવે આ જોગ એવા હતા કે જો આ જોગમાંથી નીકળી જવાય તો બીજી વાર થઈ ન શકે. ઉત્તરાધ્યાયના જે પર્ટિક્યુલર જોગમાં સાહેબ હતા, એમાંથી જો એક દિવસ માટે પણ વિડ્રો થાય અથવા ગેપ પડી જાય તો આખા જીવનકાળ દરમિયાન ફરીથી આ જોગમાં ન પ્રવેશવો, આવો નિયમ છે. એટલે સાહેબને ચિંતા થઈ કે આવી રીતે તબિયત તો બગડી છે, ટીબી જેવું ડિટેક્ટ થયું છે, હવે તો કનકસુરી મહારાજ મને પારણું કરાવી દેશે તો મારે ઉત્તરાધ્યાયન સૂત્રના જોગ હવે ક્યારે નહીં થાય. પરંતુ કનકસુરી દાદાએ દીર્ઘદ્રષ્ટિ વાપરી અને ગંભીર પરિસ્થિતિ હતી તેમ છતાં પણ એમને યોગધ્વનમાં જ રહેવા દીધા. અને આ ટેકના પરિણામે અથવા સાહેબના શુભ ભાગ્યના પરિણામે પલાસવાના વૈશ્રી સોમચંદભાઈ એમણે છાશનો ઉપકાર શરૂ કરાવડાવ્યો અને ત્યાર પછીથી પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય સુધર્યું. આ એક એવો ફેઝ હતો કે જ્યારે સાહેબ ઓલમોસ્ટ કાળ કરી જવાના ભીતરમાં પહોંચી ગયેલા. કલાપુર્ણશ્રી મહારાજ સાહેબના જીવનનો આ એક ફેઝ ટીબીના કારણે જે આવ્યો હતો.
બહુ જ વિકટ અને જટિલ એવો આ ફેઝ હતો. ત્યાર પછીથી જામનગરની અંદરમાં 2 ચાતુર્માસ રહ્યા. ત્યાં સાહેબે વ્રજલાલજી પાસે રત્નાકર અવતરિકા, ષડદર્શન, સમુચ્ચય, યાદવાદ મંજરી આદિ ન્યાયના ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. આ જ ચાતુર્માસની અંદરમાં એમણે અભિધાન ચિંતામણી, નામમાલાના 800 શ્લોકો, હેમલઘુ પ્રક્રિયા, ધાતુપાઠ, સાવચુરિક પ્રમાણ, નયતત્વ, લોકાલંકાર વગેરે કંઠસ્થ કર્યું. અને ત્યાં આગળ પ્રવચન વગેરેની અંદરમાં બહુ સરસ રીતે જમાવટ કરી. એકવાર માંગરોળ જવાનું થયું હતું જુનાગઢ જતા. ત્યારે 5 મુનિ ભગવંતો હતા. એ લોકો કલાપુણ્યસૂરી સાહેબ આદિ, અને 32 કિલોમીટરનો વિહાર થયેલો. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે અહીંયા તો ન કોઈ જૈનનું ઘર છે, ન કોઈ ઉતરવાની સુવિધા છે. એટલે સાથે મુનિ કમળ વિજયજી મહારાજ સાહેબ હતા. એમણે એક દુકાન ગોતી લીધી કે આપણે દુકાનમાં ઉતરશું. પછી ગોચરી માટે તરત નીકળ્યા. બધું જ ફર્યા, અને તેમ છતાં પણ સૂઝતો આહાર તરીકે 5 મહાત્મા વચ્ચે 32 કિલોમીટરનો વિહાર થયો છે. ગોચરીની રાહ જોવાય છે એકાસરામાં, અને 5 મહાત્મા વચ્ચે એમને ગોચરીની અંદરમાં ફક્ત 1 રોટલો અને 1 તરફની છાશ મળી. અને તેમ છતાં પણ 5 મહાત્માઓએ પેટ ભરીને વાપર્યું. આ બધી કમાલ આપણને કલાપુણ્યસૂરી મહારાજ સાહેબના જીવનમાં જોવા એટલા માટે મળે છે કારણ કે પન્યાજી મહારાજનો જે મૈત્રીનો ભાવ હતો, એ ભાવને એમણે જીવનભર આત્મસાત કરીને રાખ્યો હતો. અહીંયા સાહેબ વૈરાગ્ય કલ્પલતા અને ઉત્તરાધ્યાન પર પ્રવચન આપતા હતા. તત્વજ્ઞાનના ક્લાસીસ રાતના ચાલુ થયા, જેમાં નવતત્વથી માંડીને 3જા કર્મગત સુધીના પદાર્થો એ સાહેબ છેક સુધી એ લોકોને આપતા રહ્યા ચાતુર્માસના અંત સુધી. ત્યારબાદ ભચાઉ સાહેબ પાસે ગયા, કનકસુરી મહારાજ સાહેબ પાસે. આ ચાતુર્માસની અંદરમાં ગાંધીધામની વિનંતી સ્ટ્રોંગ આવવાથી સાહેબને ગાંધીધામ મોકલ્યા, પરંતુ શ્રાવણ વદ ચોથના દિવસે કનકસુરીજી મહારાજના કાળધર્મ થયા. અને સમાચાર જે છે એ કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને મળ્યા, એ ભાંગી પડ્યા. જે વ્યક્તિએ પોતાના સગા માતા પિતાના સ્વર્ગગમન સમયે પણ આંખમાંથી આંસુનું ટીપું નહોતું પાડ્યું, એ વ્યક્તિની આંખોમાંથી અશ્રુની ધારા વહી પડી. એમને એવું લાગ્યું કે મારે હજી ઘણું એમની પાસે મેળવવાનું બાકી હતું, અને સાહેબ વિલાકાળ કરી ગયા. ત્યાર પછીથી કટારિયા આદિની અંદરમાં જ્યારે કનકસુરી મહારાજ સાહેબના કાળ પછીથી દેવેન્દ્રસુરી મહારાજ સાહેબને પદવીનો આગ્રહ થયો, ત્યારે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબે કલાપૂર્ણ વિજયજી મહારાજ સાહેબને સાથે રાખવા માટેનો આગ્રહ કર્યો, અને ત્યાર પછીથી તેઓ એમની પાસે રહ્યા. એ ચાતુર્માસ આધોઈમાં થયું. મહાનિશિત સુધીના યોગોદ્વહન પણ થયા, પિંડ વિશુદ્ધિ પર વાસના વગેરે પણ થઈ. એ પછીથી એમને પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે ભણવા જવાની ઈચ્છા થઈ, કલાપુણ્યસૂરી મહારાજ સાહેબને. અને ત્યારે દેવેન્દ્રસુરી મહારાજ સાહેબ એક વાક્ય એમને બોલ્યા હતા કે તમે પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે આગળના અભ્યાસ માટે જશો તો તમારા ગયા પછી મારું શું? અને આ વાક્યો ઉપર કલાપુણ્યસૂરી મહારાજ સાહેબે આખો પોતાનો એ જે અભ્યાસનો ક્રમ માટેનો જે પ્લાન હતો એ સાઈડ પર મૂકી દીધો. એ ચાતુર્માસની અંદરમાં દેવેન્દ્રસુરી મહારાજ સાહેબની તબિયત પણ ખાસી એવી બગડી. ત્યાર પછીથી કેટલીક દીક્ષાઓ વગેરે પણ થઈ, પણ પાછી સાહેબની જ તબિયત થોડી નબળી થવા લાગી. એટલે ફરી પાછા સાહેબ જે છે એ આ નબળી તબિયતના કારણે કેટલાક આંતર ધ્યાનની અંદર ચાલ્યા ગયા. રાત્રિના સમયે તત્વજ્ઞાન વગેરેના ક્લાસ થતા. આ ચાતુર્માસમાં તરુણ વિજયજી મહારાજ સાહેબે 45 ઉપવાસ પણ કર્યા હતા. ત્યાર પછીથી વાંકી નામનું એક તીર્થ આવ્યું. એ તીર્થની અંદર કેટલીક દીક્ષાઓ થઈ. આ વાંકીનો પણ એક ઇતિહાસ સારો છે. કઈ રીતે વાંકી નામનું તીર્થ પ્રગટ થયું એ બધી વાતો પણ આગળ આવે છે. એ બધી વાતો સાંભળતા સાંભળતા એવું લાગે કે આ એક અચ્છેરૂત છે. વાંકી જાણે ફક્ત સાહેબના રંગે રંગાયું હોય એવું એક સરસ મજાનું તીર્થ વાંકી બન્યું. એના મૂળમાં પણ સાહેબની અનહદ કૃપા રહી. એ જ વર્ષે મનફરાની અંદરમાં ચાતુર્માસ પત્યા પછીથી
વૈશાખ સુદ દસમના દિવસે પ્રતિષ્ઠા કરવાની હતી, પરંતુ સંઘની અંદર કોઈ કારણસર અગમ્ય કારણસર ઝઘડાઓ થયા. સાહેબે સ્પષ્ટપણે કહી દીધું કે જ્યાં સુધી ઝઘડા નહીં પૂરા થાય ત્યાં સુધી પ્રતિષ્ઠા નહીં થાય, અને એટલે એના કારણે શાંતિ સ્થપાઈ અને સાહેબે વાસુજી સ્વામી ભગવાન આદિજીની બિંબોની પ્રતિષ્ઠા કરી. ત્યાર પછીથી સાહેબ રાજકોટ આદિના ચાતુર્માસ માટે ગયા. ફાલુદી પણ જવાનું થયું. ફરી પાછું ફલુદીથી જેસલમેરનો છરીપાલિત સંઘ નીકળ્યો. દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબના વરદ હસ્તે સાહેબની ગણી અને પન્યાસ પદવી થઈ. એમના સંસારી પિતરાઈ ભત્રીજા હેમચંદભાઈ ચન્નણમલજી લુક્કડ એની પણ દીક્ષા થઈ. નામ પડ્યું કીર્તિચંદ્ર વિજયજી મહારાજ સાહેબ. આ રીતે સાહેબ સરસ મજાની એક પ્રભાવનાના ક્ષેત્રમાં આગળ વધતા હતા. રાજનગરમાં વિદ્યાશાળા ખાતે ચાતુર્માસ કરવા જવાનું થયું. ત્યારે પણ સાહેબ બૃહદકલ્પ આદિ છેદસૂત્ર વગેરે સરસ મજાની રીતે ભણ્યા. ત્યાર પછીથી સાંતલપુર વગેરેની અંદરમાં ચાતુર્માસ થયું. નવસારીની અંદર આવવાનું થયું. આ નવસારીથી 1 મહિના સુધી સાહેબ જે ત્યાં રહ્યા, ત્યાં જલાલપુર નામે જે ક્ષેત્ર છે કે જ્યાં કમલસુરી મહારાજ સાહેબની સ્વર્ગભૂમિ છે, સાહેબ રોજ ત્યાં જલાલપુર જતા નવસારીથી. કેમ? કારણ કે ધ્યાન માટે આ સ્થાન એમને ખૂબ જ ગમી ગયું હતું. નવસારીની વાતો અને એની આગળની કેટલીક આચાર્ય પદવી સુધીની વાતો, એ બધી વાતોને આવતીકાલે સંવેદી. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.